માણસને મેન્શન કરો। બીજાની વાતોમાં આવીને અમને મેકી ન દેતા, તમે અમારા હોય તો અમારા રહેજો। તો પણ તમારી દોસ્તીમાં મેકીન તો કઈ જ જો ફરક અમારા ન નામ મને તમે જે રીલ જોશે એ રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળશે, લિંક ઉપર ક્લિક કરશો, આ તો ખુલીને આવશે, લખેલું રહેશે એડિટર એસી, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો આ તો સાઇટ ખુલીને આવશે, સરસનું એક આઇકન તમને જોવા મળશે, એના પર ક્લિક કરીને આગળ તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 0325, એટલું લખી તમે સર્ચ કરશો 0325, એટલે આ રીતે તમને ટાઇટલ કોડ થંબનેલ દેખાય છે, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ તો ખુલીને આવશે, આને ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડુંક તમે નીચે આવશો, તમને આગળ બટન દેખાડ્યું છે ફૂલ પ્રોજેક્ટ લખેલું, એના પર ક્લિક કરી દો। જેવું તમે ક્લિક કરશો એટલે એડ મોશનની અંદર તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે। નીચે તમને જે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને અલગ અલગ ઇફેક્ટની સાથે જે ઇમેજ છે તે જોવા મળે છે। સ્ટાર્ટિંગમાં તમને જે આગળ 3 ઇમેજ દેખાઈ રહ્યા છે તે તમને આ ગ્રુપની અંદર દેખાઈ જશે। રેડી? તો આ ગ્રુપમાં તમારે જવાનું છે, એના પર ક્લિક કરશો એટલે ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, એની અંદર તમારે જવાનું છે। એટલે આગળ તમે જો 3 ગ્રુપ દેખાય, 3ની અંદર એક ઇમેજ રહેશે। તો જે પહેલો ઇમેજ છે એને સેન્ડ કરવા માટે આ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે બીજી વાર જવાનું, આગળ તમને ઇમેજ દેખાશે, ઇમેજ ઉપર ક્લિક કરી દેવાનું છે। કલરની ફિલ્ડમાં જવાનું છે, ત્યાર પછી જે નીચે નંબર છે એ નંબર પર ક્લિક કરવાનું છે અને તમારે આગળ જે ફોટો રાખવો એ ફોટો રાખી દેવાનો છે, એટલે તમારો એક ઇમેજ આગળ સેન્ડ થાય છે। રેડી? આવી રીતે તમારે આગળ 3 જે ગ્રુપ છે 3 ગ્રુપની અંદર જઈ અને ઇમેજ છે તેને સેન્ડ કરી દેવાનું છે। ફોટાથી મારે ઉપર નીચે કરી અને આગળ સેટ પણ કરી શકશો। રેડી? હવે તમારે બેક દબી જવાનું છે, તમારો એક ઇમેજ આગળ સેન્ડ થઈને આવી જશે। રેડી? આ તમારો એક ફોટો આગળ સેન્ડ થઈ ગયો છે। જો તમે ઇમેજ સેન્ડ કરો અને ગ્રુપ નાના મોટા થઈ જાય તો તમારે આ ગ્રુપ હોય એની લંબાઈ સુધી આવી જવાનું, આ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું અને આ એરો પર ક્લિક કરશો તો પાછું તમારું ગ્રુપ એનાથી લંબાઈને આવે છે। બધા ગ્રુપ એક સરખા થઈ જશે। અહીંથી બેક દબી જો, તમારું ગ્રુપ અહીંયાથી કમ્પ્લીટ આ રીતે આવી જશે। રેડી? ત્યાર પછી આગળ આવશો એટલે તમને આગળ ડાયરેક્ટ ઇમેજ દેખાય છે। તો આ બધા ઇમેજ છે તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો। બસ ડાયરેક્ટ ફોટો ક્લિક કરી દો અને ફોટો તમારો સેન્ડ થઈને આવી જશે। રેડી? ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારી રીલ્સ સેવ થઈને આવી જશે।